દુનિયામાં યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. મધ્ય પૂર્વમાં તણાવ વધતો જાય છે અને તેની સીધી અસર હવે ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય તો પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થશે, ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થશે અને આખરે મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડશે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે કે જે અમેરિકા અત્યાર સુધી ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ સતત દબાણ કરી રહ્યું હતું, એ જ અમેરિકાએ હવે અચાનક ભારતને 30 દિવસ માટે રશિયા જોડેથી તેલ ખરીદવાની છૂટ આપી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. આ બધા વચ્ચે એક મોટો સવાલ ઊભો થાય છે, શું ભારત અમેરિકાની વાત સાંભળીને જ પોતાના નિર્ણય લે છે કે પછી ભારત પોતાની જરૂરિયાત મુજબ નિર્ણય લે છે? ચાલો વિસ્તારમાં સમજીએ આખી વાત. આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ છે વૈશ્વિક એનર્જી સંકટ. હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગોમાંથી એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, આ રસ્તા પરથી દુનિયાના લગભગ 20% ક્રૂડ ઓઇલનું ટ્રાન્સપોર્ટેશન થાય છે અને ભારત માટે આ માર્ગ ખાસ મહત્વનો છે કારણ કે ભારતનું લગભગ 40% તેલ આ રસ્તા દ્વારા આવે છે. જો આ દરિયાઈ માર્ગ પર કોઈ વિઘ્ન આવે તો આખી દુનિયામાં તેલની સપ્લાય ઘટી શકે છે અને ભાવ આસમાને પહોંચી શકે છે. આ જ કારણથી અમેરિકાએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતને 30 દિવસની છૂટ આપી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ સ્પષ્ટ કહ્યું છે કે માત્ર આ સ્ટોપ ગેપ વ્યવસ્થા છે, એટલે કે જે રશિયન તેલના જહાજો પહેલાથી જ દરિયામાં છે તે ભારત ખરીદી શકે છે. આના પાછળ અમેરિકાનો હેતુ એ છે કે દુનિયામાં તેલની સપ્લાય જળવાઈ રહે અને ભાવ નિયંત્રણમાં રહે. કારણ કે જો ભારત જેવા મોટા ગ્રાહકોને રશિયન તેલ ખરીદતા રોકી દેવામાં આવે તો વિશ્વભરમાં તેલની માંગ વધી જશે અને ભાવ પણ વધી જશે. પણ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ભારત કોઈ પણ દેશના આદેશ માનવા માટે બંધાયેલું નથી. ભારત હંમેશાથી પોતાના હિત મુજબ નિર્ણય લેવાની સ્વતંત્રતા જાળવી રાખે છે. એટલે કે ભારત પોતાના હિતને જ ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. ભારત પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આ દેશની ઉર્જા સુરક્ષા સૌથી મહત્વની છે. એટલે પ્રશ્ન એ નથી કે અમેરિકા શું કહે છે, પ્રશ્ન એ છે કે ભારત માટે શું યોગ્ય છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશ પાસે હાલ 70 થી 74 દિવસ સુધી ચાલે તેટલો સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ છે. એટલે ભારત કોઈ મોટી ચિંતા જેવી સ્થિતિમાં નથી. પરંતુ આગામી 30 દિવસ ખૂબ જ મહત્વના રહેશે કારણ કે આ સમયમાં ભારતને ઉર્જા સપ્લાય માટે નવા વિકલ્પો શોધવા પડશે. ટૂંકમાં કહીએ તો આ નિર્ણય માત્ર ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે લેવામાં આવ્યો છે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.